નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે મેગ્નેટિઝમ એટલે કે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડ માટે ચેપ્ટર નંબર 40। તો કે આ ચેપ્ટર દ્વારા આપણે જોઈશું કે મેગ્નેટિક મટીરિયલ વિશે સમજ લઈશું, મેગ્નેટિક ફિલ્ડ શું છે, મેગ્નેટિક ફ્લક્સ શું છે, મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી શું છે, તેના વિશે આપણે આ ચેપ્ટરની અંદર વિગતવાર સમજીશું। તો દર્શક મિત્રો, સૌપ્રથમ મેગ્નેટિક મટીરિયલની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ આવે છે ફેરોમેગ્નેટિક મટીરિયલ। હવે ફેરોમેગ્નેટિક મટીરિયલની અંદર શું હોય છે તો કે આમ એવું મટીરિયલ હોય છે કે જે ચુંબક દ્વારા શું થતું હોય છે, આકર્ષણ પામે છે। ત્યાર પછી વાત કરીએ તો તેમાંથી સરળતાથી આપણે ચુંબક બનાવી શકતા હોઈએ છીએ। આ મટીરિયલની અંદરથી આપણે સરળતાથી ચુંબક બનાવી શકાય છે। ત્યાર પછી વાત કરીએ તો કે તેની પરમિયાબિલિટી જે છે તે 100થી લઈ અને 10,000 કે તેનાથી પણ વધારે હોય છે। પરમિયાબિલિટી 100થી લઈ અને 10,000થી વધારે હોય છે કેની? ફેરોમેગ્નેટિક મટીરિયલની। તદુપરાંત એના એક્ઝામ્પલની વાત કરીએ તો લોખંડ છે, સ્ટીલ છે, નિકલ છે, કોબાલ્ટ છે, આ બધા તેના શું છે? એક્ઝામ્પલ છે। ત્યાર પછી વાત કરીએ પેરામેગ્નેટિક મટીરિયલ। તો કે પેરામેગ્નેટિક મટીરિયલ કેવું મટીરિયલ છે કે જે અલ્પ માત્રામાં આકર્ષણ પામે છે। અલ્પ માત્રામાં આકર્ષણ પામે છે કોને? તો કે ચુંબકને। ચુંબક દ્વારા અલ્પ માત્રામાં આકર્ષણ પામતું હોય છે। ત્યાર પછી આની પરમિયાબિલિટીની વાત કરીએ તો કે તે કેટલી હોય છે? 1થી લઈ અને 10ની વચ્ચે હોય છે। ત્યાર પછી આના એક્ઝામ્પલની વાત કરીએ તો કોપર છે, એલ્યુમિનિયમ છે, મેંગેનીઝ છે, આ બધા પેરામેગ્નેટિક મટીરિયલના ઉદાહરણ છે। ત્યાર પછી વાત કરીએ ડાયામેગ્નેટિક મટીરિયલ। તો કે ત્રીજો ટાઈપ છે ડાયામેગ્નેટિક મટીરિયલ। ડાયામેગ્નેટિક મટીરિયલની પરમિયાબિલિટી કેટલી હોય છે? 1 કરતાં પણ ઓછી હોય છે। એક્ઝામ્પલની વાત કરીએ તો કે બિસ્મથ છે, સલ્ફર છે, ફોસ્ફરસ છે, ગ્લાસ છે, પેપર છે, લાકડું છે, ગ્રેફાઇટ છે, આ બધા જે છે તે ડાયામેગ્નેટિક મટીરિયલના ઉદાહરણ છે। ત્યાર પછી વાત કરીએ તો કે બિસ્મથ જે છે તે સૌથી વધારે ડાયામેગ્નેટિક મટીરિયલ છે અને પદાર્થની હવાની સાપેક્ષે ચુંબકીય બળરેખાઓ પસાર કરવા દેવાના ગુણધર્મને શું કહેવામાં આવે છે? પરમિએબિલિટી કહે છે। તો પરમિએબિલિટી શું છે તેની આ વસ્તુ સમજાઈ ગઈ દરેકને કે પદાર્થની હવાની સાપેક્ષે ચુંબકીય બળરેખાઓ પસાર કરવા દેવાના ગુણધર્મને પરમિએબિલિટી કહેવામાં આવતી હોય છે। ત્યાર પછી દર્શક મિત્રો, હવે વાત કરીએ કે ફેરામેગ્નેટિક મટીરિયલ જોયું આપણે, પેરામેગ્નેટિક મટીરિયલ જોયું અને ડાયામેગ્નેટિક મટીરિયલ જોયું। હવે ફેરામેગ્નેટિક જે મટીરિયલ જે છે તેના નોર્મલી 2 ટાઈપ પડતા હોય છે, તેનો વધારે આપણે યુઝ કરતા હોઈએ છીએ મેગ્નેટિક ફિલ્ડની અંદર। ફેરામેગ્નેટિક મટીરિયલ આપણે વધારે વાપરતા હોઈએ છીએ કારણ કે તેની પરમિયાબિલિટી કેવી હોય છે? સૌથી વધારે હોય છે। તો હવે ફેરામેગ્નેટિક મટીરિયલ જે છે તેના 2 પ્રકાર પડે છે। તેમાં પહેલું આવે છે હાર્ડ ફેરોમેગ્નેટિક મટીરિયલ। તો કે તેની રિટેન્ટિવિટી એટલે કે શું? ચુંબકત્વ ધારણ કરવાની શક્તિ વધારે હોય છે, તેનો ઉપયોગ ચુંબક બનાવવામાં થાય છે। તેની હિસ્ટેરિસિસ સાયકલ પણ કેવી હોય છે? પહોળી હોય છે, એટલે કે હિસ્ટેરિસિસ સાયકલ મોટી હોય છે અને આનો હાર્ડ ફેરોમેગ્નેટિક મટીરિયલનો ઉપયોગ કેમાં થાય છે? ચુંબક બનાવવામાં થતો હોય છે। આપણે જોઈએ છીએ ચુંબક જે છે તે થોડુંક સખત વધારે હોય છે। ત્યાર પછી વાત કરીએ એક્ઝામ્પલની અંદર તો કે એલ્નિકો અને નિયોડિયમ છે કે જે હાર્ડ ફેરોમેગ્નેટિક મટીરિયલના ઉદાહરણ છે। ત્યાર પછી વાત કરીએ સોડિયમ ફેરોમેગ્નેટિક મટીરિયલ। તો કે તેની રિટેન્ટિવિટી એટલે કે ચુંબકીય ધારણ કરવાની શક્તિ કેવી હોય છે? ઓછી હોય છે। તેની હિસ્ટેરિસિસ સાયકલ પણ કેવી હોય છે? સાંકડી હોય છે। હવે તેના એક્ઝામ્પલની વાત કરીએ તો કે નરમ લોખંડ છે, ફેરાઇટ છે, આ જે છે તે સોડિયમ ફેરોમેગ્નેટિક મટીરિયલના ઉદાહરણ છે। ત્યાર પછી દર્શક મિત્રો વાત કરીએ આપણે ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ કોને કહેવામાં આવે છે? તો કે ચુંબકની આસપાસનો ચુંબકીય બળ ધરાવતો વિસ્તાર એટલે કે ચુંબકીય ક્ષેત્ર। ચુંબકીય ફ્લક્સ કોને કહેવામાં આવે છે? તો કે ચુંબકીય બળ રેખાઓની સંખ્યાને શું કહેવામાં આવે છે? ચુંબકીય ફ્લક્સ કહેવામાં આવે છે। એટલે કે ચુંબકમાંથી જેટલી પણ N પોલથી S પોલ સુધી બળ રેખાઓ જતી હોય તેને શું કહેતા હોય છે? આપણે ચુંબકીય ફ્લક્સ કહેતા હોઈએ છીએ। તો કે તેને કેના વડે દર્શાવતા હોય છે? ફ્લક્સને હંમેશા ફાઈ વડે દર્શાવવામાં આવે છે। આ તેનો સિમ્બોલ છે। તેનો SI એકમ ચુંબકીય ફ્લક્સનો SI એકમ વેબર છે, વેબર, જેને કેના વડે દર્શાવીએ છીએ? WB વડે દર્શાવતા હોઈએ છીએ। અને 1 વેબર બરાબર 10⁸ મેક્સવેલ થતી 10⁸ મેક્સવેલ પણ કહેતા હોઈએ છીએ। એટલે કે 1 વેબર બરાબર 10⁸ મેક્સવેલ। તો કે ફાઈ બરાબર શું સૂત્ર થશે ફ્લક્સનું? તો કે NI/S। હવે જેવી રીતે પ્રવાહને વહેવામાં અવરોધ અડચણરૂપ થાય છે તેમ રિલક્ટન્સ એ ચુંબકીય ક્ષેત્રને પસાર થવામાં નડે છે। હવે આપણે ઇલેક્ટ્રિસિટીની અંદર આપણે ભણ્યા હતા કે જેવી રીતે વીજ પ્રવાહને વહેવા માટે આપણે રેઝિસ્ટન્સ જે અવરોધ જે કહેતા હોય તે અડચણરૂપ થતો હોય છે, તેવી જ રીતે મેગ્નેટિક સર્કિટની અંદર શું હોય છે? રિલક્ટન્સ કે જે ચુંબકીય ક્ષેત્રને પસાર થવા દે નહીં અને તેને શું થાય છે? અવરોધતું હોય છે। તો કે આ થઈ ગયું આપણું ટોટલ ચુંબકીય ફ્લક્સ। હવે ત્યાર પછી આ જે રિલક્ટન્સની આપણે જે વાત કરી તેનું ફોર્મ્યુલા છે S બરાબર
એલના છેદમાં ન્યૂ 0 ન્યૂ આર ઇન્ટુ એ અને એલના છેદમાં ન્યૂ ઇન્ટુ એ, જ્યાં ન્યૂ 0ની કિંમત કેટલી છે 4 × 10⁻⁷ એચના છેદમાં એમ, તો કે એચ એ શું દર્શાવે છે, હેનરી દર્શાવે છે. ન્યૂ આર જે છે તે રિલેટિવ પરમિબિલિટી છે મટીરિયલની. હવે ત્યાર પછી વાત કરીએ ચુંબકીય ફ્લક્સ ડેન્સિટી, કે જેને બી વડે દર્શાવવામાં આવે છે. બીજું એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી. હવે તેના વિશે વાત કરીએ તો કે એકમ જે છે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય રેખાઓને ચુંબકીય ફ્લક્સ ડેન્સિટી કહે છે. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય રેખાઓને ચુંબકીય ફ્લક્સ ડેન્સિટી કહે છે, જે આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ. ચુંબકીય ફ્લક્સ ડેન્સિટીને બી વડે દર્શાવવામાં આવે છે. તેનો એસઆઈ એકમ વેબર પ્રતિ મીટર સ્ક્વેર છે, અથવા તો તેને ટેસ્લા વડે પણ ઓળખવામાં આવે તે, અથવા તેનો બીજો એકમ શું છે, ટેસ્લા છે. ત્યાર પછી વાત કરીએ તો કે બી બરાબર ફોર્મ્યુલા શું થશે, φ/a. તો કે આ થઈ ગયું આપણું ચુંબકીય ફ્લક્સ ડેન્સિટી. તો દર્શક મિત્રો, હવે પછીની બીજી માહિતી આપણે નેક્સ્ટ વિડીયો દ્વારા જોઈશું. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી.